તો આજે મિત્રો આપણે દાખલા નંબર 12 લઈએ છીએ, પેજ નંબર 155. નીચેના વ્યવહારો પરથી શ્રી પીકે સ્ટોર્સ ના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. 2015 નવેમ્બર 1. રામાનુજ પાસેથી 30,000નો માલ ખરીદ્યો. 10% વેપારી વટાવ બિલ નંબર 120. તો રામાનુજ પાસેથી મિત્રો 30,000નો માલ છે, 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 30,000માંથી આપણે 10% વેપારી વટાવના 3,000 માઇનસ કરશું એટલે 27,000 મળશે. તો વેપારી વટાવ છે એટલે બાદ કરી શકાય. માની લો કે રોકડ વટાવ લખ્યો તમે બાદ ન કરી શકો, કારણ કે પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની જ આપણે નોંધ કરીએ છીએ. તો 30,000નો માલ છે મિત્રો અને 10% વેપારી વટાવ છે. તો 30,000ના 10% 3,000 માઇનસ થશે તો 27,000ની નોંધ કરશું. તો 2015 નવેમ્બર 1. તો રામાનુજ ખાતે જે બિલનો નંબર છે 120 અને રકમ છે 27,000. 4 તારીખ લઈએ છીએ. નિર્મી પાસેથી 12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. શાખ 1 મહિનો અને બિલ નંબર 130. તો મિત્રો આપણે નિર્મી પાસેથી 12,000નો માલ ખરીદ્યો. ધ્યાનથી જોજો, એ લોકોએ આપણે ભૂલ કરીએ માટે શું લખ્યું છે? 10% રોકડ વટાવ. અને અહીંયા મિત્રો આપણે વેપારી વટાવ હોય તો તમે બાદ કરી શકો છો, પણ રોકડ વટાવે ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. અહીંયા આપણે ફક્ત ઉધાર વ્યવહારની નોંધ કરવાની છે, પણ આપણે રોકડ વટાવ છે એને ધ્યાનમાં નહીં લઈએ, ડાયરેક્ટ આપણે 12,000ની નોંધ કરી દઈશું. તો 4મી તારીખ છે, માલ ખરીદ્યો છે. તો નિર્ણય ખાતે બિલનો નંબર છે મિત્રો 130. 12,000 સીધા લખાશે. જો વેપારી વટાવ હોય તો મિત્રો આપણે બાદ કરી લેતા, પણ રોકડ વટાવ છે આપણે બાદ કરીશું નહીં. 6મી તારીખ, સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યું. રોકડ વટાવ છે 3%, બિલ નંબર છે 350. તો આપણે સુરેશને મિત્રો માલ વેચ્યો છે, તો આપણે માલ વેચ્યો છે એની નોંધ વેચાણ નોંધમાં થશે. અહીંયા વેપારી વટાવ પણ છે અને રોકડ વટાવ પણ છે. આપણે માત્ર વેપારી વટાવ બાદ કરીશું. 15,000નો માલ છે અને 5% વેપારી વટાવ છે. તો 15,000 માઇનસ 5% વેપારી વટાવ 750. તો 14,250. 6 તારીખ, સુરેશ ખાતે બિલ નંબર છે 350. રકમ છે 14,250. 11 તારીખ, 10,000નો માલ ખરીદ્યો. કેશ મેમો 58. તો અહીંયા મિત્રો આપણે 10,000નો માલ ખરીદ્યો, પણ કોના પાસેથી ખરીદ્યો?
એ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી અને વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ના હોય તો રોકડ વ્યવહાર કહેવાય. પેટા નોંધની ખાસિયત છે કે પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, પરંતુ રોકડ વ્યવહારની કોઈ નોંધ થશે નહીં. તો આપણે એની નોંધ કરીશું નહીં. 15 તારીખ, સુરેશે 3000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપ્યો. તો સુરેશે 3000નો માલ પરત કર્યો. હવે 6ઠ્ઠી તારીખ જુઓ, તો 6ઠ્ઠી તારીખે મિત્રો આપણે સુરેશ પાસેથી સુરેશને આપણે માલ વેચ્યો હતો. 15,000નો માલ છે ને 5% વેપારી વેટાવે વેચ્યો તો 14,250. તો જ્યારે સુરેશનો માલ વેચ્યો હતો તો એની નોંધ આપણે વેચાણ નોંધમાં કરી દીધી. હવે જે સુરેશનો માલ વેચ્યો હતો એમાંથી સુરેશે વેચેલો માલ આપણને કર્યો પરત. તો માલ વેચ્યો તો એની નોંધ વેચાણ નોંધમાં થઈ. તો વેચેલો માલ પરત આવ્યો તો એની નોંધ વેચાણ પરતમાં થશે. તો 15 તારીખ, સુરેશ ખાતે જમા ચિઠ્ઠી નંબર 20 અને સુરેશે 3000નો માલ પરત કર્યો. તો રકમની અંદર 3000 આવશે. 17 તારીખ, નિર્મીને 40% માલ પરત કર્યો, ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી. તો નિર્મીને આપણે નિર્મીને માલ પરત કરીએ છીએ 40%. તો જો 4ઠી તારીખે નિર્મી પાસેથી માલ ખરીદેલો કેટલો? 12,000નો માલ ખરીદેલો. એ 12,000ના માલમાંથી 40% માલ આપણે કરીએ છીએ પરત. તો 12,000ના 40% એટલે 4,800નો માલ આપણે નિર્મીને કરીએ છીએ પરત. અગાઉ આપણે નિર્મી પાસેથી માલ ખરીદેલો, હવે ખરીદેલો માલ કરીએ છીએ પરત. તો ખરીદ પરત. તો 12,000નો માલ ખરીદેલો એના 40%. તો 12,000ના 40% 4,800 થશે. તો અગાઉ આપણે માલ ખરીદેલો, હવે ખરીદેલો માલ પરત. તો ખરીદ પરતમાં આપણે નોંધ કરીએ છીએ. 17 તારીખ છે. નિર્મી ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 17 48. 19 તારીખ, શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7,000નું ફર્નિચર ખરીદ્યું. તો સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી આપણે ફર્નિચર ખરીદ્યું. મિત્રો, ફર્નિચર એ મિલકત છે અને પેટા નોંધની ખાસિયત છે કે પેટા નોંધમાં ફક્ત માલને લગતા વ્યવહારોની નોંધ થાય છે. પણ તમે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એ મિલકત છે અને મિલકતને લગતા કોઈ પણ વ્યવહારની નોંધ થશે નહીં, માટે આપણે નોંધ કરીશું નહીં. 20 તારીખ, આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો મિત્રો, આપણે આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો છે અને અડધા નાણાં તરત ચૂકવ્યા છે. તો અડધા નાણાં તરત ચૂકવ્યા એ વ્યવહાર અડધો રોકડ થયો અને અડધા નાણાં ચૂકવેલા અડધા નાણાં બાકી રહ્યા. તો વ્યવહાર અંશતઃ રોકડ છે અને અંશતઃ ઉધાર છે. નિયમ એવો કહે છે
કે જો વ્યવહાર અંશતઃ રોકડ હોય અને અંશતઃ ઉધાર હોય તો આપણે એને સંપૂર્ણપણે ઉધાર જ ગણી લઈશું. તો આપણે માલ ખરીદ્યો છે ને આપણે સંપૂર્ણ ઉધાર ગણી લઈએ છીએ. તો 20 તારીખ ખરીદ્યો છે આંટી ખાતે 90,000નો માલ. એકવીસ તારીખ આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલાને 1,08,000માં વેચી દીધો. સાખનો સમય 1 માસ. વેપારી વટાવો છે 10%. બિલ નંબર 360 છે. તો આંટી પાસેથી આપણે મિત્રો માલ ખરીદેલો 90,000. આજે બધો જ માલ છે બાલાને આપણે 1,08,000માં વેચી દીધો છે. તો પહેલાં સમજી લઈએ, કારણ કે આંટી પાસેથી ખરીદેલો ત્યારે માલ 90,000નો હતો, બાલાને વેચ્યો ત્યારે 1,08,000 છે અને વેપારી વટાવ છે 10%. તો જરા પૈસા લખીને સમજો, એટલા માટે સમજાવો. આમ તો સરળ છે કે ભાઈ બાલાને 1,08,000માં વેચ્યું એની નોંધ થશે, પણ જ્યારે તમને બાલા માલ પાછો આપશે અને એ માલ તમારે આંટીને પરત કરવો હશે તો તમારે એને સમજણ લેવી જરૂરી છે. તો સમજી લેજો. અહીં આપણે આંટી પાસેથી ખરીદ્યું ત્યારે માલ 90,000નો હતો અને એ માલ મિત્રો આપણે બાલાને વેચ્યું ત્યારે 1,08,000. મતલબ તમે આના ઉપર નફો ચડાવ્યો હશે અને બાલાને વેચ્યું હશે, પણ 10% વેપારી વટાવ પણ તમે એને આપ્યો છે મિત્રો. $10,800 વેપારી વટાવ એટલે 97,200 માં આપણે બાલાનો માલ વેચ્યું છે. તો લીધો તો 90,000માં, પણ બાલાને 1,08,000માં વેચ્યું અને 10% વેપારી વટાવો તો 10,800 એટલે 97,200 માઇનસ કર્યો તો બાલાનો માલ વેચ્યું છે. એ માલ તમે 21 તારીખે વેચ્યું છે. બાલા ખાતે બિલનો નંબર છે 360. 97,200. તો 97,200ની આપણે નોંધ કરી દઈશું. 23 તારીખ બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ આંટીને મોકલી આપવામાં આવ્યો. તો બાલા પાસેથી તમને માલ અડધો પાછો મળ્યો, એ માલ આપણે આંટીને પરત કરીએ છીએ. આ વ્યવહારમાં વેચાણ પરત બી છે અને ખરીદ પરત બી છે, કારણ કે બાલાએ અડધો માલ પરત કર્યો. બાલાને આપણે માલ વેચ્યો તો 97,200માં, એનો અડધો માલ એને પાછો આપ્યો અને એ માલ આપણે આંટીને પાછો આપીએ. આંટી પાસેથી ખરીદેલો કેટલામાં 90 છે અને બાલાને વેચ્યો તો કેટલામાં 97,200. તો તમે જે ભાવે ખરીદ્યો હોય અને જે ભાવે વેચ્યો હોય એના અડધા નાણાં ધ્યાનમાં લેવાય. એવું નથી કે બાલા જેટલાનો માલ પરત કરતા આંટીમાં એ જ ભાવ ગણાય, કારણ કે પહેલામાં તમે નફો ચડાવીને વેચ્યો છે. દાખલા તરીકે આ પેન હું તિથિ બુક સ્ટોરમાં 50 રૂપિયામાં ખરીદું અને આ 50 રૂપિયાની પેન એક વિદ્યાર્થીને 60માં વેચી દઉં અને માન લો કે આ પેન બગડેલી નીકળે
અને વિદ્યાર્થી મને પરત કરે તો મારે એને 60 આપવા પડે, કેમ કે મેં 60માં વેચી અને પછી આ પેન હું તિથિ બુક સ્ટોરને પાછી આપું તો એ મને 60 ના આપે, કેમ કે મેં કેટલામાં લીધી હતી 50માં. તો મારો અને તિથિ બુક સ્ટોરનો વ્યવહાર 50નો કહેવાય અને મારો અને વિદ્યાર્થી વચ્ચેનો વ્યવહાર 60નો કહેવાય. એમ જ તમે આંટી પાસેથી ખરીદી લો ત્યારે માલ 90,000નો હતો અને એ માલ તમે જ્યારે બાલાને વેચ્યો તો એની કિંમત છે 97,200. તો મિત્રો આપણે આંટી પાસેથી ખરીદ્યો ત્યારે માલ 90,000નો હતો અને જ્યારે આપણે બાલાને વેચ્યો ત્યારે 97,200નો હતો. તો બાલાએ અડધો માલ પરત કર્યો તો વેચ્યો તો 97,200માં, તો તમારે 97,200ના અડધા કરવા પડે અને તમે 97,200 છે એના અડધા કરો તો 48,600 થાય. અને આંટી પાસેથી તમે ખરીદેલો કેટલામાં 90,000. હવે ખરીદેલો માલ પરત કરો તો 90,000ના અડધા 45,000 ગણાય. તો અહીંયા વેચાણ પરત બી છે અને ખરીદ પરત બી છે. આંટી પાસેથી લીધો તો 90,000, બાલાને વેચ્યો તો 97,200, બાલાએ અડધો માલ પરત કર્યો તો 97,200ના અડધા 48,600 થાય અને આંટીને પરત કરીએ તો 90,000ના અડધા 45,000 થાય. તો ચલો 23 તારીખ બાલા પાસેથી અડધો માલ પરત મળ્યો છે. બાલા ખાતે 48,600. એ માલ આપણે આંટીને મોકલી આપ્યો. આંટી પાસે લીધેલો 90,000 તેના અડધા કેટલા થાય 45,000. તો ખરીદ પરતની અંદર 23 તારીખ ₹45,000. 24 તારીખ કરણે 30,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. તો કરણે 30,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ફક્ત ત્યાં ઓર્ડર જ છે, એકચ્યુઅલી માલ મોકલ્યો નથી એટલે વ્યવહાર થયો નથી. તો આ બિન આર્થિક વ્યવહાર કહેવાય. મિત્રો બિન આર્થિક વ્યવહારની આપણે નોંધ કરીશું નહીં. 25 તારીખ કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના 500 રૂપિયા ઉમેર્યા. તો 24 તારીખ જુઓ, કરણે 30,000ના માલનો ઓર્ડર આપેલો અને આપણે 10% વેપારી વટાવે ઓર્ડર લીધેલો. તો ઓર્ડર મળ્યો બિન આર્થિક છે, પણ હવે આપણે કરણને માલ મોકલી આપીએ છીએ તો 30,000નો માલ છે. માઇનસ 10% વેપારી વટાવ તો 30,000માંથી 10% 3,000 એટલે 27,000 થશે. તો આપણે કરણનો માલ મોકલી આપ્યો, લખ્યું છે. મજૂરીના 500 ઉમેર્યા. અહીંયા મિત્રો આપણે માલને લગતી નોંધ કરી શકીએ, ખર્ચા આપણે ઉમેરી ના શકીએ. ખર્ચા ત્યારે ઉમેરાય કે જ્યારે આપણે ખાનાવાળી ખરીદ નોંધ બનાવેલી હોય તો આપણે ખર્ચા ઉમેરી શકીએ. પણ આપણી પાસે સાદી પેટા નોંધ છે. જો આપણે રકમ કોઈ ખર્ચનું ખાનું નથી બનાવ્યું, જો આપણે ખર્ચના અલગ અલગ ખાના બનાવ્યા હોય તો એની નોંધ થઈ શકે, પણ અહીંયા કોઈ એવા ખાના નથી. તો ડાયરેક્ટ આપણે 27ની નોંધ કરી દઈશું.
તો તારીખ છે મિત્રો 25. તો કરણના આપણે માલ મોકલી આપ્યો છે. કરણ ખાતે બિલનો નંબર છે મિત્રો 365 અને રકમ છે 27,000. તો મિત્રો મજૂરીને આપણે 500 નહીં ઉમેરી શકીએ, કેમ કે ફક્ત આપણે માલને લગતા વ્યવહારોની નોંધ કરી રહ્યા છીએ. 26 તારીખ રોકડ ખરીદી 16,000, રોકડ વેચાણ 20,000. તો રોકડ ખરીદી અને રોકડ વેચાણ છે મિત્રો આપણે નોંધ ના કરી શકીએ, કારણ કે પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, રોકડ વ્યવહારની કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. 27 તારીખ સ્વીટુને 10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદે તે પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 20 મોકલી આપ્યો. તો સ્વીટુ આપણે માલ ઓક્ટોબરમાં ખરીદેલો, એ માલ આપણે સ્વીટુને કરીએ છીએ પરત. મતલબ ગયા મહિને આપણે માલ ખરીદેલો અને માલ કરીએ પરત. તો ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત થશે. તો 27 તારીખ ખરીદ પરત. તારીખ 27 સ્વીટુ ખાતે તો આપણે 10,000 રૂપિયાનો માલ સ્વીટુને પરત કરીએ છીએ. તો 10,000 રૂપિયાનો માલ સ્વીટુને આપણે પરત કરી રહ્યા છીએ. તો ગયા મહિને આપણે સ્વીટુ પાસેથી ખરીદેલો માલ એને પરત કરેલ ખરીદ પરત નોંધમાં 10,000, ઉધાર ચિઠ્ઠી નંબર 20. ત્યારબાદ કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજૂરી આપવામાં આવી. તો જે કરણ છે એને આપણને અડધો માલ પાછો આપી દીધો છે. હવે કરણે આપણને અડધો માલ પાછો આપ્યો. હવે સમજી લો કરણ આપણે 27,000ના માલનું વેચાણ કરેલું, તો 27,000ના અડધો માલ એટલે 13,500નો માલ પરત થાય. તો 27,000 છે મિત્રો, એના અડધા 13,500નો માલ પરત છે. તો કરણનો માલ વેચ્યો તો વેચેલો માલ પરત એટલે વેચાણ પરતમાં એની નોંધ થશે. તો 30 તારીખ કરણ ખાતે 13,500 મજૂરીની રકમ મજૂરી આપવામાં આવી, પણ આપણે પેટા નોંધમાં અહીંયા કંઈ મજૂરીની નોંધ નથી કરતા, ફક્ત માલને લગતો વ્યવહાર. તો 27,000માં વેચ્યો હતો તો એના અડધા 13,500. હવે સરવાળા કરી લઈએ તો ખરીદ નોંધ નો સરવાળો છે 1,29,000. વેચાણ નોંધ જે છે એનો આપણે સરવાળો કરી દઈએ મિત્રો. એક 38,450 ખરીદ પરત નોંધ છે એનો આપણે સરવાળો કરી 59,800.
કુલ ઉધાર વેચાણ પરત એનો સરવાળો 65,100. તો જે નથી નોંધ્યા એની નોંધ કરી દઈએ. તો નીચેના વ્યવહારોની નોંધ થશે નહીં. તો જે નથી નોંધ્યા એ આપણે લખી દઈએ છીએ. તો એક તો 11 તારીખ રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે. તો નવેમ્બર 11 તો રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે. 19 એમાં તમે ફર્નિચર ખરીદેલું, તો ફર્નિચર મિલકત છે તો મિલકત વ્યવહારની નોંધ થશે. તો મિલકત વ્યવહાર 24 તારીખ કરણે ફક્ત ઓર્ડર આપેલો બિન આર્થિક વ્યવહાર હતો. તો બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. 26 તારીખ રોકડ ખરીદીને રોકડ વેચાણ, તો રોકડ વ્યવહારની અંદર નોંધ કરતા નથી. જો સારામાં સારો વ્યવહાર આપણા દાખલાની અંદર હોય તો એ 21 તારીખ. તો સારામાં સારો જે વ્યવહાર હોય તો 23 તારીખ બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. જે માલ આંટીને મોકલી આપવામાં આવ્યો, આપણે આંટી પાસેથી માલ ખરીદેલો એ 90,000નું હતું. બાલાને વેચ્યો ત્યારે 97,200નો હતો. અહીંયા 90,000માં નોંધ કરી દીધી. આપણે બાલાને વેચ્યો તો 97,200ની નોંધ કરી દીધી. બાલાએ અડધો માલ પરત કર્યો તો 97,200નો જે અડધો છે એ 48,600 વેચાણ પરત. તો વેચાણ પરતમાં 48,600 આવી જાય અને એ માલ આપણા આંટીને પરત કર્યો. તો આપણે ખરીદેલો માલ હતો 90,000. તો 90,000ના જે અડધા છે એ 45,000 થાય. તો આંટી પાસેથી ખરીદેલું 90,000, તો 90,000ના અડધા 45,000 થાય. બાલાને વેચ્યું તો 97,200માં, તો 97,200ના અડધા 48,600. 11 તારીખના વ્યવહારની નોંધ ના થાય કેમ કે રોકડ વ્યવહાર છે. 19 તારીખે મિલકત ખરીદી છે એટલે નોંધ ના થાય. 24 તારીખનો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. અને 26 તારીખનો રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. ઉધાર ખરીદી 1,29,000, ઉધાર વેચાણ 1,38,450, ઉધાર ખરીદ પરત 59,800, ઉધાર વેચાણ પડે છે 65,100.